ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈસ કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. અને ગાઈસ જુઓ સવારના કેટલા વાગ્યા છે, તમે કેટલા વાગે તો અમે એકચ્યુઅલીમાં સૂઈ જઈશું. હજી તો વાર છે, તો મતલબ બધી થોડીક વાર છે. અને ફાઇનલી આજે એ દિવસ આવી ગયો. હજુ પણ તમને નહીં કહેવામાં આવશે. વચ્ચે વિડીયોના વચ્ચે તમને ખબર પડશે, કાં તો એન્ડિંગથી થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી છે. થંબનેલ ને ટાઇટલ જોઈને ખબર પડી ગયા હશે. તો અત્યારે વાગ્યા છે 4 સવારના, રાતના કે સવારના કંઈ બી કહો તો ચાલે. ને અત્યારે આજે ફાઇનલી નવરાત્રિ પતી ગઈ. તમે જુઓ, બતાવું તમને લાઇટિંગ બધું ચાલુ છે હજી. હા જો પબ્લિક બસથી ટોટલી ચાલી ગઈ છે. અને બ્લોગ બનાવવાનો એ મકસદ હતો કે એટલે મતલબ જે બી કહેવાય, જે રીઝનના કારણે એટલા માટે ચાલુ કર્યો કે જે તમને કહેતો હતો કે સરપ્રાઈઝ આવશે. તો એ વસ્તુ આજે આવશે. તમે જોજો વિડીયોના એન્ડ સુધી. ને અત્યારે સુઈ જઈએ, બહુ ખતરનાક ઊંઘ આવે છે. ને સવારે અને આ જો સાયલેન્સર ચોંટી ગયું, સાયલેન્સર ચીપકી ગયું મને. બોલો, સાયલેન્સર ચોંટી ગયું. હવે સુઈ જઈએ ફટાફટ. થોડીક વાર જે પણ કલાક, 2 કલાક, 3 કલાક, જેટલી બી કલાકની ઊંઘ આવે, આઈ થિંક ઊંઘ આવી જાય તો સારું છે. કેમ કે કાલે રાત્રે પણ 4 એવા વાગે ઊંઘેલો. તો સૂઈ જઈએ, પાછા મળીએ. તમને વિડીયોના એન્ડ સુધી જોજો, તમને બતાવીશ કે શું સરપ્રાઈઝ હતું ને શું રિવીલ કરવાનું છે અમારે, તે બતાવીશું. 9:30-10 વાગે જેવો ઉઠો, નાઈને રેડી થઈ ગયો, આરામથી મસ્ત નાઈને તૈયાર બેસેલો છું. એવું નથી કે હું કમાતું. આ જો કપડાં બી રેડી, અને સામાન ને બધું લાવે છે, વસ્તુ જે ઓર્ડર મતલબ કે આજે સરપ્રાઈઝ છે તમારા માટે, એના માટે બધો સામાન ને બધું લેવા ગયા છે બહાર. આવે એટલે બતાવું. હિન્ટ તો નહીં અપાય, કારણ કે હિન્ટ આપીશ તો તમને બધાને ખબર પડી જશે. એટલા માટે તો અત્યારે તૈયારી ચાલે છે એ વસ્તુની. તમને કેટલા વ્લોગના વચ્ચે કાં તો વ્લોગના એન્ડિંગમાં ખબર પડશે તમને બધાને. ને આઈ નો કે બહુ દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે ટાઈમ જ નહીં મળતો હતો. અને ટાઈમ એટલા માટે નહીં મળતો હતો કે રાત્રે ગરબા રમવાના હોય ને આખા દિવસમાં વ્લોગ એડિટ થાય નહીં થાય ખબર નહીં પડે એમ. બાકી એમ રેગ્યુલર ડે ચાલતા હોય ત્યારે તો મેં રોજે રાત્રે એડિટિંગ કરવા બેસી જાઉં, પછી વાર લાગે એડિટિંગ કરતાં. તો એટલા માટે તો મેં વિચાર્યું કે થોડાક દિવસ પછી જે વસ્તુ સરપ્રાઈઝ લેવા જવાનું છે એ દિવસે જ વ્લોગનો શરૂઆત કરીશું. પછી એમાં ડાયરેક્ટ ડેલી આપણે વ્લોગ બનાવીશું. અને હું તમને બહુ દિવસથી કહું છું કે ચેલેન્જ વિડીયો આવશે, ધીરે ધીરે આવશે, સમય મળે એ હિસાબે આવશે. અત્યારે ચા પીને રેડી થઈ આવે એટલે જઈએ. હજી તો વાર છે, જરાક કલાકની વાર છે, વાગ્યા છે 10. 1 કલાકની વાર છે હજુ તો. જુઓ હજુ તો 1 કલાકની વાર છે. મળીએ થોડાક કલાકમાં મળીએ આપણે પાછા. સો જોડાતા રહેજો, એમ જ એન્ડિંગ સુધી જોજો. તમને પણ ખબર પડશે સરપ્રાઈઝ શું છે શું નહીં. મને તો ખબર જ છે, કારણ કે અમારા ઘરે જ આવે છે, તો મને તો ઓબ્વિયસલી ખબર જ હશે. અને આગળનો યાર
સીન જ જોરદાર છે અહીંયાથી મસ્ત યાર બારીમાં બેઠા બેઠા ગાડીઓ આવતી જતી હોય અને જોવાની જે મજા આવે ને, ટાઈમ પાસ થઈ જાય યાર, ખુશીથી ટાઈમ પાસ થઈ જાય. ઘરમાં એકલા બેસેલા હોય ને તો ત્યાં બારી ખોલીને બેસી જવાનું મસ્ત. આ પપ્પાએ લોકેશન જ સારી લીધી છે ઘરની. તો અમુક વારે ભણવા બેસતો ને ત્યારે તો અહીંયા જ ટાઈમ પાસ કરતો મેં, અહીંયા જ ટાઈમ પાસ કરી દેતો. તો આપણે વધારે લવારા નહીં કરવા, એના કરતાં મૂકીએ, વસ્તુ લેવા જ જઈએ છે ત્યારે બતાવું તમને. સો ગાઈસ, તો હવે જઈએ અમે સરપ્રાઈઝ માટે. આ પપ્પા રેડી થઈ ગયા. જો પગે લાગી ગયા. હેલો. બહુ દિવસે તમને દેખાયા હશે. તો આજે સરપ્રાઈઝ લેવા જઈએ છે. તમને અત્યારે નહીં બતાવીશ, બધા સાથે બતાવીશ. જે સરપ્રાઈઝ લાવવાની છે એમાં બતાડીશ. ફટાફટ જઈએ, આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ઓલરેડી ટાઈમ થઈ ગયો છે આપણો, એટલા માટે. નવરાત્રી આપણે પતી ગઈ. એક્ટિવા લેવાની, નવરાત્રી બીજી પતી ગઈ આપણી. હવે રેગ્યુલર દિવસો ચાલુ થઈ ગયા છે આપણા. ફટાફટ આપણે નીકળીએ છીએ, કારણ કે અત્યારે જલ્દીમાં છું, એટલા માટે. પછી તમારા સાથે શાંતિથી વાતો કરું. જોડાતા રહેજો વિડીયોમાં અને તમને ખબર પડી જશે કે શું સરપ્રાઈઝ હતું. સરપ્રાઈઝ બતાડવાનું છે હે? સરપ્રાઈઝ અત્યારે જ બોલી દઈએ કે સો ગાઈસ, તો અમે લોકોએ નવી ગાડી લીધી છે 4 વ્હીલર ટાટા નેક્સોન. તો ગાઈસ એ આવે છે, એની જ વેટ કરીએ છીએ અહીંયા. વિચારું છું આવી ગઈ. આ કચરાવાળાને ઇગ્નોર કરજો. 3, 2, 1 આ જો. તો નવી ગાડી આવી ગઈ છે અમારી. કોંગ્રેચ્યુલેશન. એક જ મિનિટ ઉભા રહેજો, પાછા મળીએ. સો ગાઈસ, તો હવે ફ્રી થઈ ગયા અને ગાડી આપણી આવી ગઈ અને બહુ જોરદાર ગાડી છે. ગાડી વગર હવે બ્લોગ નહીં ચાલુ થશે. ગાડી વગર હવે બ્લોગ નહીં ચાલુ થશે. બનાવે છે પૌવા. મસ્ત હવે પૌવા ખાઈને સૂઈ જઈએ આપણે, કારણ કે 3-4 દિવસથી 4 વાગે ઊંઘ થાય છે આપણામાં, એટલા માટે. આ જો રાત પડી ગઈ ને હવે નવરાત્રી પતી ગઈ એટલે આ બધું સૂનું થઈ ગયું. માતાજી જતા રહે એમના ઘરે, ફરી આવતા વર્ષે પાછા આવશે કૃપાથી અમારી. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો વિડીયોના અંદર. ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો નહીં કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરતા રહેજો. આવી રીતે તમે સપોર્ટ કરતા રહો. મને આગળ વધવાનું છે. આઈ નો કે વિડીયો નથી આવતા આપણા, એટલા માટે. નહીં તો આપણે કન્ટિન્યુ વિડીયો રાખીએ તો વાંધો નહીં આવે. પ્રોબ્લેમ થઈ ગઈ છે યાર, મોઢામાં છાળા પડી ગયા છે મને યાર. આવું અઠવાડિયે બહુ થયા કરે, ખબર નહીં કેમ. દવા લાવવી પડશે. તો વિડીયો અહીંયા એન્ડ કરીએ. જોતા રહેજો. કાલથી રેગ્યુલર ચાલુ કરું એવી તમારી કૃપાથી. શું બોલું હવે, કંઈ યાદ જ નહીં આવતું, એટલા માટે. તો ટ્રાય કરીશ કે આપણા વિડીયો રેગ્યુલર આવે, એટલા માટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.